નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ તરીકે લક્ષ્મણભાઈ પૂજાભાઈ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ પી સોલંકીએ તાજેતરમાં દાન આપનાર શ્રીમતી પુષ્પાબેન લક્ષ્મણભાઈ પરમાર ગામ વરાસણાવાસ પાલનપુર કે જેઓએ ₹55,555 નારાયણભાઈ જેવાભાઈ મકવાણા ગામ કીર્તિપુરા પાલનપુર કે જેઓએ ₹51,101 દિનેશભાઈ કાળુભાઈ પરમાર ગામ વણસોલ કે જેઓએ ₹51,251 દલપતભાઈ સદાભાઈ પરમાર ગામ રૂપાલ કે જેઓએ ₹51,010 દાન આપેલ તેમનો પ્રમુખ બાબુભાઈ સોલંકીએ શાબ્દિક આભાર માન્યો હતો. બાબુભાઈ પાનાભાઈ સોલંકી અને મહેન્દ્રકુમાર પાનાભાઈ સોલંકીએ ₹3,83,641 દાન આપેલ તેઓનું શાબ્દિક સ્વાગત અને શાલ ઓઢાડીને કેળવણી મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, સમાજના મહામંત્રી અને ભૂતપૂર્વ મહામંત્રીએ બહુમાન કર્યું હતું. કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ સોલંકી, મહામંત્રી હરિભાઈ એન સોલંકી, ઉપપ્રમુખો કાનજીભાઈ પરમાર, હરિભાઈ મગરવાડિયા, ખજાનચી કાળુભાઈ મકવાણા, કારોબારી સભ્યો પી કે ડાભી, અશોકભાઈ પરમાર, ગમનભાઈ પરમાર, રમેશચંદ્ર પરમાર, કેળવણી મંડળના ભૂતપૂર્વ મહામંત્રી હરખાભાઈ પરમાર, યુવા સંગઠનના પ્રમુખ નરેશભાઈ પરમાર, મહામંત્રી નીતિન પરમાર, યુવા સંગઠનના સદસ્યો તથા જસુભાઈ અનાવાડિયા, પ્રમોદભાઈ, પ્રવીણદાન ગઢવી તથા સમાજના મહાનુભાવોએ સૌપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યારબાદ બાલમંદિરથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતી ગરબા, દેશભક્તિ ગીત આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની દ્વારા સ્વતંત્રતા વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના હોદ્દેદારો અને સમાજના અન્ય મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન કરવા દાન ભેટ આપ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખે ગત વર્ષે જાહેર કરેલ એટલે કે માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી અનુક્રમે પ્રથમ પરમાર, રાજન સોલંકી અને સુહાની પરમારને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે ₹1,000, ₹750 અને ₹500 અનુક્રમે સમાજના મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રમુખ બાબુભાઈ સોલંકી તથા દાતા મહેન્દ્રભાઈ પાનાભાઈ સોલંકી તરફથી આવનાર માર્ચ 2025ની ધોરણ 10ની જાહેર પરીક્ષામાં પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક લાવનાર વિદ્યાર્થીને અનુક્રમે ₹1,000, ₹750 અને ₹500 રોકડ ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી તથા ધાંધાર વણકર યુવા સંગઠન બનાસકાંઠાના સભ્યોના આર્થિક સહયોગથી આજરોજ સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરને શિક્ષણના વિકાસ માટે ₹19,000ની કિંમતનું મલ્ટીપર્પઝ પ્રિન્ટર મશીન દાન ભેટ આપ્યું હતું. કેળવણી મંડળે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યો હતો. આજના આ કાર્યક્રમમાં બાળકોને માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જી મકવાણા અને માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય જગદીશભાઈ પરમાર તથા સર્વ શિક્ષક ભાઈ બહેનો અને કર્મચારીઓને સંસ્થાના પ્રમુખે બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વકનું સંચાલન ઇન્ચાર્જ આચાર્ય જગદીશભાઈ પરમારે કર્યું હતું.